ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે, આમોદ તાલુકાના ગામમાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરતી છે. અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ, જેનો 4 વ્હીલ ગાડી ઇનોવા છે, એના દીકરાનું નામ મસ્ટર પર છે, જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે, કોઈ બિરલા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે, એના ખાતામાં પૈસા ઉતરેલા છે, કામ જ નથી કર્યું ને પૈસા ઉતરી ગયા છે. એવું મનરેગા કૌભાંડ નજરી વખતે જોવા મળ્યું છે. ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે. એથી વધુ જોઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહી છે આ સરકાર, એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે. એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા 1 વર્ષથી નિમણૂક ચાર્જમાં ચાલી રહી છે. એ પણ મહિનામાં 15 દિવસે એકવાર આવીને જતા રહે છે. ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં, અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની જેમ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા. ત્યારે તપાસ હમણાં ચાલી રહી છે. ત્યારે તપાસમાં ધરપકડ પણ થઈ ગઈ છે. પણ જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર હોય એને કઈ રીતે એફઆરઆઈ બધી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તાલુકા પંચાયત હોય, આ કોઈ પણ યોજના હોય, પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે. માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે. અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે, ખાતર નથી, અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા પ્રમુખશ્રીએ કે આને તાળાબંધી મારી દો, અમારા પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલ જો તાલુકા પંચાયતની કચેરીને તાળું મારી દો, અમારે તાલુકામાં જરૂર નથી, તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તાળા મારવા જઈ રહેલા હતા. ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને ગ્રાવ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે. કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે, રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે. મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને, છતાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉઠતી નથી. આગામી દિવસોમાં જો ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલવામાં આવશે, બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજનબદ્ધ હવેનો વિરોધ કરશે.